ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 23 લોકોના મોત, ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. પોલીસ ઘટનાના કારણની કરી રહી છે તપાસ. પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. ગોવાના સીએમ સાથે વાત કરી ઇજાગ્રસ્તોને તમામ સુવિધા પહોંચાડવા કરી તાકીદ. ઇન્ડિગો સંકટને લઈને સરકારનું કડક વલણ. ડીજીસીએ તમામને તત્કાળ રિફંડ આપવા કર્યો આદેશ. ડીજીસીએ ઓપરેશન ફેલિયર માટે ઇન્ડિગોના સીઈઓને પાઠવી કારણદર્શક નોટિસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ. અમદાવાદમાં આવાસ યોજનાનું કરશે લોકાર્પણ. અમદાવાદને શકરી તળાવ, વસ્ત્રાપુર લેકની આપશે ભેટ, તો ગોતામાં નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત. ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગૃહમંત્રીએ સંસદીય પરામર્શ સમિતિ સાથે બાદરપુરા બનાસ ફૂડ કોમ્પ્લેક્સની લીધી મુલાકાત. વાવમાં બનાસ ડેરીના પાવડર પ્લાન્ટનું કર્યું ખાતમુહૂર્ત. આ સાથે જ બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટની લીધી મુલાકાત. અગિયાર દિવસના પરિભ્રમણ બાદ રાષ્ટ્રીય એકતા પદયાત્રા એકતાનગર ખાતે સંપન્ન. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, એકતા યાત્રા દેશના જન અને મનને જોડવાનું બની માધ્યમ. તો મુખ્યમંત્રીએ યાત્રા દરમિયાન યુવાઓના જુસ્સાની કરી પ્રશંસા. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ચંદીગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશમાં શીતલહેરની કરી આગાહી. પૂર્વોત્તરમાં રહેશે ધુમ્મસભર્યું વાતાવરણ. તો રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો. 11.7 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર. નલિયામાં 12.6, ગાંધીનગરમાં 13.2, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન, તો ભુજમાં 15.4, રાજકોટમાં 16.2 ડિગ્રી તાપમાન. રાજકોટમાં આજે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એર શો. આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈએથી કૂદશે. ભારતીય વાયુસેના દિલ ધડક કરતબો દેખાશે. તિરંગાના રંગથી રંગાશે રાજકોટનું આકાશ. અને વિશાખાપટ્ટનમમાં ભારતે ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવી સિરીઝમાં 2-1થી મેળવ્યો વિજય. યશસ્વી જયસ્વાલ બન્યા પ્લેયર ઓફ ધી મેચ, જ્યારે વિરાટ કોહલી બન્યા પ્લેયર ઓફ ધી સિરીઝ.